ગઈકાલે ભારતના ચૂંટણી પંચ દ્વારા ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીનો પણ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચના પ્રેસ કોન્ફરન્સ પ્રમાણે ચૂંટણી પંચના આદેશ અનુસાર ઉમરેઠ વિધાનસભાની જે પોલિંગ ડેટ છે 23 એપ્રિલ નક્કી કરવામાં આવી છે અને 4 મહિના રોજ રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવશે. ચૂંટણી પંચ દ્વારા કાર્યક્રમ જાહેર થતાં જ સમગ્ર ઉમરેઠ વિધાનસભામાં આચારસંહિતાની અમલવારી શરૂ થઈ ગઈ છે. જિલ્લા ચૂંટણીની ટીમ દ્વારા તમામ પ્રકારની જે ટીમો છે આચારસંહિતાની અમલીકરણ માટે એમસીસીની ટીમો, મીડિયા સર્ટિફિકેશન મોનિટરિંગ કમિટીની ટીમો, જે સ્ટેટિક સર્વેલન્સ ટીમો, જે સ્થાયી ટુકડીઓ પોલીસ અને એસએસટી મજિસ્ટ્રેટ દ્વારા જે સ્થાયી ટુકડીઓ બનાવવાની છે એ પણ ઓલરેડી ગઈકાલથી ચાલુ કરી દેવામાં આવી છે. હવે નોમિનેશન ભરવાની જે છેલ્લી તારીખ છે ઇલેક્શનમાં, તો ગેજેટ નોટિફિકેશન કરવાની તારીખ 30 માર્ચ છે અને ઉમેદવારી નોંધવાની છેલ્લી તારીખ 6 એપ્રિલ છે. તો જે રીતે ચૂંટણી પંચ દ્વારા કાર્યક્રમ જાહેર થયું છે, હવે તાત્કાલિક રાજકીય પક્ષો સાથે પણ આ બાબતે મિટિંગો લેવામાં આવશે. ઉપરાંત જે એફએલસી છે, ઈવીએમ્સ અમારી પાસે પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે. ઈવીએમ્સની ફર્સ્ટ લેવલ ચેકિંગ પણ તમામ માન્ય રાજકીય પક્ષોની હાજરીમાં ફર્સ્ટ લેવલ ચેકિંગની કામગીરી 23 માર્ચથી અમે શરૂ કરવાના છીએ. સ્ટાફની તમામ ડેટા એન્ટ્રી થઈ ગઈ છે, સ્ટાફ પૂરતું ઉપલબ્ધ છે અને ઉમરેઠ વિધાનસભાની તમામ તૈયારી જિલ્લા તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે.